જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાના છે બટેકાના ચિપ્સના ભજીયા. તમે જોઈ શકો છો કે આપણે તૈયાર કરી લીધા છે બટેકાના ચિપ્સના ભજીયા બનાવીને. જેવા બજારમાં અથવા લગ્ન પ્રસંગમાં બનતા હોય છે તેવા ચિપ્સના ભજીયા આજે આપણે ઘરે બનાવશું. તો અહીં તેના માટે મેં બટેકા લઈ લીધા છે. હવે આપણે તેની ચિપ્સ પાડી લેશું. ચિપ્સ છે તે તમારે હાથથી મદદથી નહીં, પણ આવી તમારી પાસે ચિપ્સ પાડવાનું મશીન હોય તેનાથી પાડવાથી, જેથી છે બહુ જાડી નહીં અને પાતળી નહીં તેવી ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. હાથથી બનાવેલી ચિપ્સ જો જાડી થશે તો ભજીયા કાચા રહી જશે અને બહુ પાતળી થશે તો તેલ ચડી જશે. આ મશીનમાં છે તે પરફેક્ટ બની જાય છે આપણી ચિપ્સ બટેટાની. હવે આપણે બધી જ બટેટાની ચિપ્સ આવી રીતના પાડી લેશું. અહીં મેં બધી જ બટેટાની ચિપ્સ છે તે પાડીને તૈયાર કરી લીધી છે. અહીં મેં એક બાઉલ લઈ લીધું છે પાણી ભરીને. તેમાં બધી જ ચિપ્સ છે આપણે તેમાં રાખીને આપણે ધોઈ લેશું, જેથી જે અંદર ખરાબ હોય પાણી તે નીકળી જશે. એકવાર પાણીમાં તમારી બટેટાની ચિપ્સ છે તે ધોઈ લેવી, જેથી ચિપ્સ સરસ ચોખ્ખી થઈ જશે. અને પાણીમાં પલાળીને રાખશો તો તમારી ચિપ્સ છે તે ઝડપથી પાકી જશે. નકર તમે ચિપ્સ છે તે કાચી લાગે છે ચડતી વખતે, અને પલાળેલ હોય પાણીમાં તો તે ઝડપથી છે તે ચડી જાય છે. હવે આપણે બેટર તૈયાર કરી લઈશું ચિપ્સ માટેનું, ભજીયા માટેનું. તો તેના માટે મેં 2 બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ચમચી જેટલું હિંગ એડ કરશું, પાચન થવામાં સરળતા રહે ભજીયા. અને અડધી ચમચી જેટલો આપણે હળદર નાખશું. જો તમારે હળદર ન નાખવી તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સારી રીતના આપણે પાણી થોડું થોડું નાખીને આપણે સારી રીતના બેટર બનાવી લેશું. હવે સારી રીતના બેટર બનાવી લે. બેટર તમારે બહુ આછું નહીં અને બહુ ગાળું નહીં તેવું બનાવી લેવાનું છે. જે એકદમ પરફેક્ટ હોય ચિપ્સ માટે તેવું તમારે બનાવીને લઈ લેવાનું છે, તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આવું તમારું બેટર હોવું જોઈએ ચિપ્સ માટેનું. પરફેક્ટ ચિપ્સ માટેનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો ઈનો બેકિંગ સોડા એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરીશ, જેથી સરસ રીતના એક્ટિવ થઈ જશે આપણો સોડા. તમે ઈનો ન નાખો તો પણ ચિપ્સના ભજીયા સરસ બને છે. હવે સારી રીતના આપણે બેકિંગ સોડા છે તે એક્ટિવ કરી લઈશું લોટમાં. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે બટેટાના ભજીયા માટે. હવે અહીં મેં તેલ છે તે ગરમ કરવા રાખી દીધું છે. ચિપ્સ આપણી હવે પાડી લેશું ભજીયાના બટેકા. ગરમ તેલ થઈ ગયું છે. હવે આપણે ભજીયા પાડી લેશું ચિપ્સના ભજીયાના. ભજીયા તમારે 2 થી 3 જ અંદર પાડવાના છે, જેથી પલટાવવામાં સરળતા રહે. આખું ભરી નથી દેવાનું. અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી તેલ છે તે ભજીયામાં ચડી ન જાય. એકદમ હાઈ ફ્લેમે તમારે ભજીયા પકાવવાના છે, જેથી તેલ ન ચડે. અને આ ભજીયા પાકતા બહુ એકાદી મિનિટમાં પાકી જાય છે, કેમ કે ચિપ્સ પણ આપણે પલાળેલી જ હોય છે. અંદર કાચા પણ નહીં રહે અને તેલ જો ફૂલાવેલી છે તો તેલ પણ નહીં ચડે અને પરફેક્ટ ભજીયા બનીને છે તૈયાર થઈ જશે.
તો આપણા ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને લઈ લેશું। હવે બધા જ ભજીયા આપણે આવી રીતના પાડીને તૈયાર કરી લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમારું સજેશન જરૂર કરજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। તો આપણા ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ચિપ્સના।